સારું ભાવનગર સમજાવ, મહાજનો સમજાવે, નગરજનો સમજાવે, ખુદ ભાવનગર નરેશ મહારાજ સમજાવે કે સર પ્રભાશંકર પટણી માં થોડી કોઈની કાયમ બેઠી રહી. અને પ્રભાશંકર પટણી ત્યારે એટલું બોલ્યા, નામદાર સર પ્રભાશંકર પટણી કઈ મને આખો ઇલાકો બોલાવે પણ રાજના કાજમાં પરોવારો હો, રાત્રિનો સમય હોય, મારા કમરામાં હું રાજના કાજમાં હો, અડધી રાત થાય ને આંખે દેખાય નહીં, હાથના નેવા કરી દરવાજો ખોલે, પ્રભા સુઈ જા બેટા. અડધી રાત થઈ દીકરા. સર પ્રભાશંકર પટણી તો મહારાજ મને આખો ઇલાકો કે પણ પોભો કેનારી જાતી રહી. આવો તુકારો કોણ કરે? માં કરે. અને માં દુર્લભ છે. અતિ દુર્લભ. મિત્રો યાદ કરજો, બચપન ગરીબી હોય ઘરમાં, મા બાપ ગરીબ હોય, એનો લાલ 2 સાલ 2.5 સાલ 3 સાલ દીકરો હોય, ઘરનું ગુજરાન ચલાવવું અઘરું, ગરીબ. અને માં મજૂરી કરતી હોય અને પોતાનો લાલ અડોશ પડોશમાં મૂકી જતન કરજો, આનું લાલન કરજો. પારકા મૂલ કરતી હોય, મજૂરી કરતી હોય, પણ ઈ મજૂરી કરે ને એનો જીવ ક્યાં? પડોશમાં લાલ. મારો લાલ ભૂખ્યો હોય છે, પ્યાસ લગી છે, પેટ પૂરતું જે ખાવાનું ન હોય, વૈતરા કરે, અને પારકા મૂલ કરે, મજૂરી કરે, પેટનો ખાડો બુરા દે બાપ. એનો જીવ ક્યાં? લાલ. અને સાંજ પડે ઘરે આવે ને, લાલ ને હૃદય સરસો લગાવે, સીને સે દૂધની ધારા ફૂટે બાપ. જેણે ચામડા ધવરાવી મને તમને મોટા કર્યા, અને ઈ દીકરો યુવાન થઈ એને તિરસ્કાર આપે, એને ધૂતકારે. આ જરા દુરુસ્તી હોય ને બાપ, એનું કારણ એક આ છે. આંચકાવે ને જરા ધ્રુજે, અને ગા દુખી, માં દુખી. માં દુર્લભ છે બાપ, બહુ દુર્લભ. લેવા પણ આ છે બાપ. ભાગવત માંથી જો લેવું હોય, બાકી ક્યાં ક્યાં ચરિત્ર આવે એ તો બધા હું તમે બધા જાણીએ છીએ. માં દુર્લભ. તમારા પુનિત સંત લખે, પુકાર કરે, બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
મજૂરી કરતો હોય, મજૂરી કરી કરીને 200 રૂપિયા બચાવ્યા. મારું ખમીસ તૂટી ગયું, નવું શેવડાવ્યું. મજૂરી કરી કરી એને 500-200 રૂપિયા બચાવ્યા હોય. દીકરો એમ કે જન્માષ્ટમીના મેળા આવે, મારે ખેલો ના લેવા, મારે રમકડા લેવા. અને ઈ બાપ એમ કે હું ઠીકડું મારી દઉં, મારા લાલની ઈચ્છા પૂરી કરી. લાખો લડાવાલા દેશો પૂરા કરા, પૂરા કરા. ઓડ પુરનારના ઓડ પુરવા ચૂકશો નહીં. બોલો લાખો લાખ લડાવ્યા, મહેનત કરી, મજૂરી કરી, જેને પૈસા બચાવ્યા હોય. મારું ખમીસ તૂટી ગયું, નવું બનાવો. જન્માષ્ટમીના મેળા આવે, દીકરો એમ કે પિતાજી મારે ખેલું ના લેવા. કાળી મહેનત કરી જે પૈસો બચાવ્યો હોય એ ખીગડું મારી મારા લાલની ઈચ્છા પૂરી કર. કરે કરે પિતા રડ, મા રડ. તમારા જેતપુરની બગલમાં મોટી મારણ વૃદ્ધાશ્રમ, મા બાપ વૃદ્ધાશ્રમ. એકવાર અમે મુલાકાત લીધી, વાછાણી પરિવાર અમને લઈ ગયો અને એક માં દરવાજામાં ડૂબક્યું કરી ખૂબ રડે, ખૂબ રડે. મિત્રો આ નજરે જોયેલું વૃદ્ધ માજી વૃદ્ધાશ્રમની બારીમાં ડૂબક્યું કરે, રડે. પૂછ્યું કેમ? માં કેમ રડે? આપસમાં બીજી માતાઓ હતી, એને કીધું બાપજી આ બારીમાંથી જે મહેલ દેખાય ને 3 માળનો, એના દીકરા દુખ્યું કરી મહેલમાં નજર કરે.
મારો દીકરો શું કરતો છે? મહેલ જોઈને રડતો. આમાં જે લેવા જેવું લાગે લઈ લેજો બાપ. અને જેમ લોભી માણસ તિજોરીમાં ધન સાચવે ને, એમ અમારી ભાગવત, અમારા શબ્દો તમારા હૃદયની તિજોરીમાં પધરાવજો. જ્યારે મુશ્કેલી આવે ત્યારે બહાર કાઢજો. શનિવારે પૂર્ણાહુતિ તો છે જ, કથા તો પૂર્ણાહુતિ છે જ નહીં બાપ, સદૈવ ચાલુ કથા. પણ રસુલપરા ગામને આંગણે આ ગોંદરાની અંદર આ ગાયનો ગોંદરો છે બાપ. ગૌરજમાં બેઠા છો હું તમે, એની વેદના બોલાવે. આ ગૌરજ પાવનકારી ધૂલી સમયની પૂર્ણાહુતિ છે બાપ, કથાની નહીં. વળી અમારી કથા જેતપુરમાં પ્રારંભ થાય છે બાપ, બીજી તારીખ નવા વર્ષના પ્રારંભે. તમે સંસારને માયાજાળમાં પરોવાવ, જે લેવા જેવું લાગે ને તમારું ગાય માટે છે બાપ. માને સંભાળજો, ગાને સંભાળજો. અને જ્યારે જ્યારે મુશ્કેલીઓ હતી ને ત્યારે મારું તમારું કલ્યાણ ગાય માએ કર્યું. ઘણા પરિવાર જોયા, કાલે કીધું ને, ગરીબીમાં ગાય પાળી હોય અને ગાયના દૂધ, ગોરસ, માખણ વેચી વેચી મારું તમારું ગુજરાન ચાલ્યું ને, આવા લાખો જીવ છે બાપ. ગાયે ગુજરાન ચલાવ્યા મારા તમારા, અને આજ સમાજ એવું ન કરે. ધન્યવાદ બાપ. અમારા શ્રી રામ ઇન્ડસ્ટ્રી વિઠ્ઠલભાઈ, શ્યામજીભાઈ, હસ્તે મનોજભાઈ 11,000 રૂપિયાની જાહેરાત કરે છે બાબા, ગૌ સેવા. ધન્યવાદ બાપ. તમારી લક્ષ્મી આવા કાર્યમાં વપરાય, વંશે સદા વૃદ્ધિ કરે. તમારા વંશની વૃદ્ધિ થાય અને ઉદાર સંતાનનો જન્મ થાય. બીજું શૈલેષભાઈ, ટેક ઇન્ડસ્ટ્રી રાજકોટ 11,111 ગૌ સેવામાં સમર્પિત કરે. સંજયભાઈ સાકરિયા જેઓ રાજકોટ 11,000 રૂપિયા આ ગૌ સેવામાં અર્પણ કરે છે. અને જેણે સમાજને ખવડાવ્યું છે એવી એક આકોલવાડીનું નામ છે બાપ. બધાય પાવભાજી ખાવ ને, બહુ વખણાય. એક દિવસ અમારા સાથી મિત્રોને પ્રસાદ મળ્યો, બાબા બહુ સરસ, બહુ સરસ. અમારા જેતલસરની વખણાય આ આકોલવાડી. એ પાવભાજી આકોલવાડી પટેલ પાવભાજી 5100 રૂપિયા આ ગૌ સેવાને સુભાષભાઈ હસ્તે અર્પણ કરે. ધન્યવાદ. અને ખરેખર બાપ કથા ઓછી થાય તો વાંધો નહીં, રૂપિયાના બોલ લાવો. કથા તો તમે બધા જાણો છો, અને પેલા આપણે કથા કરી ગયા છે 11 વર્ષ પહેલા. તો અમારા ગૌ સેવાને તમારા યોગદાનની બહુ જરૂર છે બાપ. અને અમે નિષ્કામ બેઠા, અમારી કોઈ અપેક્ષા નથી અહીંયાથી એક પાય અડવા. કારણ અમારી કોઈ એવી સામર્થ્ય નથી કે અમે ગૌશાળા બંધાવી શકીએ,
પણ બે પૂરા નિરણ તો નીરી ને. अस्पताल न बंधाओ तो चिंता न करता, पण कोई गरीब मरीज आवे ने एक टंकनी दवा तो लई दो. अन्न क्षेत्र न बंधाओ तो चिंता नहीं बाप. कोई भूख्यो दुख्यो जीव आवे एक टंक तो खिलाओ. परमात्मा जो आप्यु होय अंदर थी अवाज आवे कि मारे गौ सेवा मारे करवी जोईए. अने एटलुं हिंदू नहीं, आमा मुस्लिमों पण फाळो आप्यो. अमारा हेदू भाई अने दीनू भाई ना आमा फाळा छे. बाप इस्लाम नो फाळो मारी गौ माटे. मकराणी बंधु उमर बापा एनो परिवार અને અમારા સુરતથી ભગવાનજી ભાઈ જે વિડીયો શૂટિંગ જેને એવોર્ડ મળેલ છે બાપ, એ આ કથામાં સુરત છેકથી પધારી અને ભગવાન ઠાકોરજી થોડીક મુશ્કેલી આવી એના જીવનમાં. पण काळे करी अमीर कुटुंब कंगाल बनी जाए, पण एनी अमीरात छेवट हुदी न जाए शंकरा. अमीरात एनी छे बाप. एमां पोताना स्वर्गस्थ दीकरा सागर ने अहींया प्रतिमा मूकी छे, एनुं तर्पण चालू छे. तो आ सूरत थी अहींया आवी फ्री ऑफ शूटिंग करे बाप. 5101 रुपया ऊपर अर्पण करे. અને અહીંયા જે શૂટિંગ જે જીવન આ પ્રસારણ જે કઈ પોજ લેવાઈ રહ્યા એ બધા એક તસવીર 9x3 ફૂટની બનાવી જે કદાચ 10,000 રૂપિયામાં થાય. ये फ्री सेवा गौ सेवा में मुकवाना. कथानी तमाम कैसेटो बधा कार्यक्रम जे 65 कैसेट तैयार थशे ई स्वर्गस्थ पोताना दीकरा सागर तरफथी गौ सेवा समाज ने अर्पण करशे बाप. फ्रीओ पण एने कीधेलुं बाप एक सेट हूँ आपने मोकलावीश, ये मारी फ्री सेवा. तमारा आश्रमे जेतपुर अने आनुं एक नामकरणनो जवाबदारी मने आपी. आ केसेटनुं नाम बापजी व्यासपीठ उपरथी आपो तो आ केसेट पर नाम आपवामां आवे. ठाकुरजी प्रेरणा करे. आ केसेट નું નામ ગંગા સાગર. स्वर्गस्थ पुत्र पिता गंगा समान कथाનું जीवन जे કેમેરામાં કેદ કરે એનું નામ ગંગા સાગર. અને જેને આ કેસેટ જોતી હોય આખી કથા એક કેસેટમાં આખી કથા બહુ ફળદ્રુપ ભેજું. ગૌ દહનથી લઈ કથા કીર્તન તમારું છૂટું પડવું અહીંયા પ્રવેશ કરવું બધા કાર્યક્રમો એક કેસેટમાં હાઈલાઇટ બનાવે. અને જેને જોતી હોય એ ભગવાનજી ભાઈનો સંપર્ક કરે, આવડું મોટું યોગદાન આપે. અને વ્યાસપીઠ ખૂબ ખૂબ શુભકામના અને આશીષ આપે. બાપ વંશે સદા વૃદ્ધિ કરે. ઠાકોરજી નો આશીર્વાદ આમાંથી આપણને મળે એવી અમારી વ્યાસપીઠ આશીર્વાદ આપે. બાપ मां दुर्लभ मूल कथा पर आवी
ધ્રુવ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ शिवदेव जी महाराज परीक्षित में ध्रुव चरित तिरस्कार आपस मांग ध्रुव तू थोड़ो मानी की रानी नो दीकरो छे अपरमा छता ध्रुव मानी निंदा न करे भले ने अणमानी की पण अंत तो मान मातृ देवो राजा ने मन बन्ने लाल समान पण सुरुचिना वशने कारणे પોતાનપાદ કશું બોલી શક્યા નહીં. ધ્રુવ રડે. આજ ધ્રુવ સ્વસ્થ થઈ પોતાની સગી જનેતા પાસે ધ્રુવને ખબર આજ ધ્રુવ જનેતા પાસે જઈ દાસ દાસીઓ દ્વારા ખબર મળી ધ્રુવને તિરસ્કાર આપ્યો. અને ધ્રુવની માં હૃદય સરસા લગાવે. ધ્રુવ રડે, મારે મારા પિતાની ગોદમાં બેસવું.
મારે મારા પિતાની ગોદ અને ઈ ધ્રુવ આજ સુધારા સુયરડે પધારો પધારો તાલીથી વધાવો બાપજી પધારો. તમારા સુપેડી પાસે મોટી વાવડીથી મહાત્માજી પધારે. નાની વાવડી સોરી. કથા ચાલુ હોય ને સંત આવે ને ચાલુ કથા એ કોઈ સાધુ મહાત્મા આવે ને તો આ કથા ઈશ્વરના દરબારમાં કબૂલ થઈ ગઈ ને. આ કથા ઠેઠ પહોંચી ગઈ બાપ. ધ્રુવ રડે, મારે મારા પિતાની ગોદમાં બેસવું. અને ધ્રુવને એમ કે બેટા તારા પિતાની ગોદમાં બેસવું ને બેટા. હા માં, બાળક છે, આ દુનિયાની કોઈ હવા નથી. અને ધ્રુવની માં એને રસ્તો બતાવે. જા બેટા, તારો પિતાનો પિતા કોણ? પરમ પિતા પરમાત્મા. ઈ તારો પિતાનો પિતા છે. દીકરા એક વાર એની ગોદમાં બેસી જા ને, કોઈ લોકી પિતાની ગોદમાં બેસવાનો વારો ન આવે. બેટે જંગલમાં જાઓ, સાધના કરો, તપશ્ચર્યા કરો. અને આજ માં દીકરા વાળી જે પોતાના સંતાનને સત્યની રાહ બતાવે. જાઓ બેટે, સ્વાધ્યાય કરો, ભક્તિ ફેરી કરો, તીર્થ યાત્રા કરો. હા, ત્રણેય વસ્તુ પ્રાઇવેટ, ટાઈમ, ટિફિન અને ટિકિટ. ગામડે ગામડે ગીતાના વિચાર. જે માં પોતાના લાલને આ રસ્તે વળાવે ને ઈ જ માં. સમજો, ઘણી માં દીકરાને કે બાવો થઈ જાય. ઘણી માં બોલો ને, સાધુ બની જા બેટા. હા, આવું કેનાર કેટલી. બાબાજીએ માનસમાં લખ્યું, પુત્રવતી જુગતી સ્ત્રી શોરી. પુત્રવતી જુગતી ભગવાન નું ભજન કરતો હોય
સંસ્કૃતિના કાર્ય કરે, ધર્મની રક્ષાઓ કરે, ઈ દેશની રક્ષા કરે, દેશભક્તિ કરે. નેપોલિયન નર કેસરી, હિટલર હોય ભલે 1000, પણ લાખોમાં એક પાક્યો ઈ સાવજડો સરદાર દેશ સેવા કરી. ભારત વર્ષ દેશદાર કેવડી. અને આનાથી આગળ સાચો પિતા એ છે બાપ જે ધર્મના માર્ગે દીકરાને વાળે ને. રામાયણમાં પ્રસંગ આવે, સમજી બાપા, જ્યારે ભગવાન વાલી સુગ્રીવ બે ભાઈ અને ભગવાન વાલીનો વધ કર્યો ને, વાલીએ એમ કીધું, રઘુવંશ શિરોમણી પ્રભુ રામ, મેં તમારું કયો અપરાધ કર્યો? સુગ્રીવ તમારો મિત્ર અને હું તમારો દુશ્મન, કારણ સમદર્શી હૈ નામ તિહાર, અમે તો સમાન દ્રષ્ટિ. અરે ભગવાન એનો અપરાધ બતાવ્યો, સંસ્કૃતિ વિરુદ્ધ, મર્યાદા વિરુદ્ધ કાર્ય કર્યું. વાલીને સમજાઈ ગયું, પ્રભુ મારો અપરાધ ક્ષમા કરો. અને જ્યાં વાલી પ્રભુ મારું જે થવાનું હતું એ થયું, પણ આ મારો દીકરો અંગદ તમારા હાથમાં સોંપું, સત્યના હાથમાં દીકરાને સોંપું. મારી જિંદગી તો મેં ગુમરાહ કરી પ્રભુ, આ મારો લાલ અંગદ એને આપના હાથમાં સોંપું, કે જેથી કરી ભવિષ્યમાં એ ભૂલ ન કરે. અને જે પોતાનો દીકરો ઈશ્વરના હાથમાં સોંપે ને એને જ વાલી કહેવાય, બાકી મોવાલી. આપણે ફોર્મમાં આવે ને, ફોર્મ ભરી વાલીનું નામ લખો, અહીંયાથી ચાલુ થયું. સાચો વાલી મારો મૂળ કહેવાનો ભાવાર્થ, પોતાના સંતાનને સત્યના રાહે. હું તો કહું આ માય ભાગશાળી કે જેના દીકરા એક એક માસ્યા કથામાં લાગ્યા. આ સફળતા છે ને એ રસોડપરા નવ યુવાનની છે. બાપ કેવડી મહેનત કરી, એ માને ધન્યવાદ છે કે જેને આવા બાળકોને જન્મ આપી આજ મને તમને આ કથાનો આનંદ કરાવે. બળભાગી માં અને સંતો એ વાણીમાં કીધું, પુકાર કર્યું, જન્મ જે સંતને આપે જનેતા ઈજ કેવાય. ધન્ય જનના
દાખલા હતા. બીજો દાખલો રામ હમણાં આવે પણ પોતે કૌશલ્યા થવું પડે ને. હા, કૃષ્ણ હમણાં આવે કોક કૌશલ્યા બનો, કોક પિતા દશરથ બનો, કોક નંદ બનો. મારા તમારા સંસ્કારો ઉતરતા જાય છે બાપ. ધ્રુવની માં જા બેટે જંગલમાં જઈ ઈશ્વરનું આરાધન કરો.
અને એ જગ में जाको कोई नहीं उनको भलो गरीब दवा अरे माँ वड़ावा 11 વર્ષની ઉંમર कल्पना तो करो जंगल में वड़ावे जाओ बेटा माँ तरीके मारो आशीर्वाद छे बेटे तारी साधना सफल थाय અને ધ્રુવ એક વસ્ત્ર પહેરે જંગલમાં આગળ વધે જ્યાં સુધી ધ્રુવ દેખાતા બંધ ન થયા ત્યાં સુધીમાં ભગવાનના હાથ જોડી આરાધન કરતી રહી ઠાકોર મેરે લાलन को संभालना અને ધ્રુવ જંગલમાં આવે નાની એવી કેળી તમારો અભિયારે ને આ પાંડેશ્વર કેવું આ ભયંકર જાગે એટલે ધ્રુવ આગળ વધે પણ ભગવાન વિચાર કરે ગુરુ વગર જ્ઞાન ન મળે ધ્રુવ તો 11 વર્ષ ગુરુ તો કોઈ છે નહીં અને ભગવાન પોતાના મન નારદને રવાના કરે જાઓ નારદ ધ્રુવને આકરો ગુરુ નથી પેલા કસોટી કરજો તમારી કસોટીમાં ઉત્તીર્ણ થાય પછી એને ગુરુ મંત્ર આપી એના ગુરુ બનવું ગુરુ વગર ક્યારેય જ્ઞાન મળે નહીં બાપ ધ્યાન દેજો ગુરુની બહુ જરૂર છે ભાગવત મને તમને સાવધાન કર કોઈને કોઈ ગુરુ બનાવજો બાપ પૈસાથી પુસ્તક મળે જ્ઞાન ન મળે પુસ્તક માહિતી આપે બહુ કદાચ વાંચવાનો શોખ હોય આપણે સુખી હોય મોટર લઈ અમદાવાદ આપણે જઈ રામચંદ્ર જાગુષ્ટે આખી મોટર ભરી આવી 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ભૃગુ સંહિતા સહિત પણ પુસ્તક તો માહિતી આપે જ્ઞાન ના આપે આગળ યાદ અપાયું હતું પૈસાથી પલંગ મળે 25,000 50,000 લાખ ઊંઘ ના મળે બાપ મોરબી કથા કરી અદભુત પલંગ અમારા સાથે મિત્રો પૂછું બહુ કિંમત ઘંટીના પડજો જબરદસ્ત બાપજી આની પર શયન કરો આ રાત્રે આખો પલંગ ધીમે ધીમે ફરે પૈસાથી પલંગ મળે બાપ ઊંઘ ન મળે એમ ગુરુ વગર જ્ઞાન ન મળે પણ ગુરુ ધારણ કરજો આજ ભૂમિમાં અમને ગુરુની ખોજ થઈ છે આ સરસ્વતી નદીના કિનારે આ રસુલપરા ગામને આંગણે આજથી 11 વર્ષ પહેલા અમને ગુરુ મળ્યા મોટી હવેલી માધવરાય ત્યારે આ મારું ગુરુ ગામ પધારો પધારો આગળ વધારો જય हमारा बापजी भूलेश्वर आश्रम थी साधु महात्मा पधारा
આ રસુલપુરા ગામને આંગણે ચાલી રહેલ ગૌ ભાગવત કથા બાપજી ઉપસ્થિત થયા છે અને રસુલપુરા ગામ સમસ્ત એનો સત્કાર શાલ ઓઢાડીને કરે છે. બાપ તાલીથી વધાવો. બાપુ બોલાવો, વધારો બાપુ, બાપુ ના બોલે. તમારા નાની બાવડી વધારેલ મહાત્માનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવે. ધન્યવાદ. हिताय जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः. ओम नमो ब्रह्मणे देवाय गो ब्रह्मण हिताय जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः. ब्रह्मणे नमो नमः. अंदाग्र पुष्पाणिं समर्पयामि. बोलिए भागवत भगवाननी जय. સંત બે મિનિટ બધા વ્યાસપીઠ સંતનું સન્માન કરે. બાપ ભગવાન સાધુ છે, એ ભગવાનનો વૈભવ છે, પણ બધા એક એક શ્રોતાઓ પોતાના હૃદયથી સાધુનું સન્માન બધા બોલજો બાપ. એટલે જે બોલે ને એના દ્વારા એ સન્માન થઈ ગયું. સમયના ભાવે આખું ગામ સન્માન ન કરી શકે, પણ સાધુનું સન્માન સંક્ષેપમાં 2 લાઈન. સંત ચરણમાં જાઉં મારે, સંત ચરણમાં જાઉં રે, સંત ચરણમાં જાઉં મારે, સંત ચરણમાં જાઉં રે, સંતજનોની સેવા કરતા, સંતજનોની સેવા કરતા, એકમતી ગુણ ગાઉં, સંત ચરણોમાં જાઉં મારે, સંત ચરણમાં જાઉં રે. Jai
ભવસાગર પાર થવાતો નથી બાપ. પોથી નસો પોથી પઢી पंडित हुआ न को 2.5 अक्षर प्रेम का पढ़न प्यारा सो पंडित गुरु कृपा दुर्लभ से बाप गुरु गुरु जी दर्श बिन हाँ दुर्लभ गुरु जी दर्श बिन जियरा मोरा तड़पे. गुरु जी दर्श बिन जियरा मोरा तड़पे. गुरु अति दुर्लभ से बालक नानु होय बाल मंदिर जतु न हो एक दाखलो लौकिक दाखलो लो स्कूले जतु न हो माँ बाप प्रलोभन बतावे ना बेटे भाग आपू चॉकलेट आपू जाओ ना प्रलोभन ने लई बालक स्कूले जाए पर प्रलोभन में स्कूल चालू करावे अने ई बालक हाई स्कूल के कॉलेज में पहुंचे ने पछी माँ बाप चॉकलेट बतावे तो चॉकलेट आपो आप छूटे एम शुरुआत में जरूर बाप बहु जरूर गुरु जे मने तमने अंधारामांथी अजवाळामां लई जाय पण अत्यारे लौकिक वर्तमान समय कलिकाल गुरु केवा कोने तने गुरु क्या पछी आलोचना टीका निंदा तो कराय कोईनामां विश्वास ना आवे बाप
તો મારુતિ ગુરુ બનાવો હનુમાનજી મહારાજ. હા? કદાચ રામ સંપ્રદાયમાં હો કોઈને ગુરુ ન બનાવો તો મારુતિ હનુમાનજી મહારાજ ગુરુ. બાબાજીએ લખ્યું ને, હા, જય 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 હનુમાન ગુસાઈ જય બધા ભાવ છે. વૈષ્ણવ તો હનુમાનજી માને નહીં. તો ભાગવત એમ કે કૃષ્ણ વંદે જગદ્ગુરુ. અમારા ઠાકોરજીને ગુરુ બનાવો. હનુમાનજી ગુરુ, ઠાકોરજી ગુરુ. તેમ ધ્રુવ ને આતરે શામ દામ દંડ ભેદ બેટે પાછો વળી જા. તારા મોઢામાં દૂધ ગંજાય, ખીલોનાથી રમવાનો તારો સમય છે ધ્રુવ. તમે નમક વગરના બાફેલા ભાજીના પાન ખાધા અને જે તત્વ અમને સપનમાં નથી દેખાડો ધ્રુવ, પાછળ આ તો ખાડાની ધાર છે ધ્રુવ. ધ્રુજી જવાય બાપ, ભક્તિ ખાડાની ધાર. ગામ ટીકા કરે, ભક્તિ શરૂ કરે, નિંદા કરે, આલોચના કરે, ન બોલવાના વેણ બોલે. ભક્તિ ખાડાની ધાર છે બાપ. અને ઘણું ગુમાવવું પડે ત્યારે થોડું પ્રાપ્ત થાય. અમારો નરસિંહ મહેતા લો આખું નાગર કુટુંબ વિરોધ કરે. જુનાગઢ ઠાકોરજીની નજીક આવે ને તમારો પરિવાર વિરોધ કરશે. અમારા જલારામ બાપા બગલમાં જેતપુર, એ તો આજે પૂજા થાય, બાકી વીરપુરે પરેશાન કર્યા. અને જીવ એનાથી નજીક આવે ને પોતાનું પ્રિય પાત્ર વિરોધ કરે. મીરાને અમારો રાણો વિરોધ કરે. મીરા મારી પ્રતિષ્ઠાને ધક્કો લાગે. મીરા આ ભગવા કપડા, આ તુલસીની માળાઓ આ કાઢો, હીરના ચીર પૂરો. અને મીરા કોઈ સામાન્ય સ્ત્રી નહીં, મેવાડની મહારાણી બાપ હુકમે દાસ રાજા. સંક્ષેપમાં ગુરુ બનાવજો બાપ. ધ્રુવ દયા નહીં અને ધ્રુવ ગુરુ મંત્ર આપ્યો. શામ દામ દંડ ભેદ 4 પ્રકારે ભય બતાવ્યો. ધ્રુવ દયા નહીં. હિંસક પશુઓ હોય ધ્રુવ જંગલમાં મારી નાખે. ધ્રુવ કે બાપજી હું અકેલો નહીં, મારી માનો આશીર્વાદ છે, મને કઈ નહીં થાય.
અને ધ્રુવ ડયા નહીં ત્યારે ગુરુ મંત્ર આપ્યો, દ્વાદક્ષાંશ મંત્ર આપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ગુરુ મંત્ર આપ્યા અને ધ્રુવ પોતાની યાત્રા આગળ વધારે. પણ રસુલપરા ગામને આંગણે આ ભાગવત કથા એક એક દિવસ આગળ વધતા 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 આજે છેલ્લા 4 દિવસ મારા અને તમારા હાથમાં છે. આની ક્ષણ ગમાવતા નહીં. અને ક્ષેત્રનો કણ બહુ સરસ અન્નપૂર્ણામાં હાજર છે. એનો કણ ન બગાડતા, કથાની ક્ષણ ન બગાડતા, પણ ચાલુ કથાએ કોઈ માય બાપ વ્યાસપીઠ પાસે ન આવે. અહીંયા 2 મિનિટ વિશ્રાંતિ આપીશ. એટલે જેને દર્શન કરવા હોય, જલપાન કરવું હોય અને બધાય દર્શન કરવા આવો અને ભેટ આ પેટીમાં પધરાવો. જો ગાય માતા આગળ ઊભી, એની મદદ કરજો બાપ. ખુલ્લા પૈસા કોઈ ન મૂકતા, પોતાનો ભેટ બધા આ દાન પેટીમાં સમર્પિત કરી 2 મિનિટ વિશ્રાંતિ આપી અને બધા જોલી તો અમે ક્યાંય કથામાં ફેરવતા નથી બાપ. ફેરવવાની જરૂરી ઠાકોરજીએ ઊભી થવા દીધી નથી. પણ તમારો ભાવ ગૌ સેવામાં વપરાય. 2 મિનિટ વિશ્રાંતિ આપી. બોલી શ્રી બાલકૃષ્ણ બિલકુલ શાંતિ રાખી અને બેનો વ્યાસપીઠના દર્શન કરે. એકાદશી છે. આવા સમયે ભગવત કાર્ય જે એક અમારા ગામને આંગણે અમે આદર્યું છે એમાં સહભાગી થવા માટે બહાર ગામથી આવેલા ભાઈઓ, બહેનો, ભાવિકો, સંતો, મહંતોનું અહીંયા કથા સ્થળે હાર્દિક સ્વાગત છે. શાંતિથી કથા સાંભળી અને આપણે એનું રસપાન કરતા રહેલા છીએ ત્યારે આપણે જોયું કે અત્યારે શાસ્ત્રીજી આપણને સમજાવ્યું કે સાચે બોલું માતા મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આવી રીતે સમાજમાં માનું મહત્વ સમજાવ્યું અને સાથે સાથે આપણે ગાયને પણ માતા ગણીએ છીએ એનું પણ મહત્વ શાસ્ત્રીજીએ શાસ્ત્રનો આધાર લઈ અને આપણને સરસ રીતે સમજાવ્યું. સાથે સાથે પિતાની પણ કેવી રીતની ફરજ હોય સમાજમાં એ પણ સમજાવ્યું કે સંતાનોને કેવી રસ્તે વાળવા એ પોતાના મા બાપની જવાબદારી છે. એ શાસ્ત્રનો અને ભાગવત ગ્રંથનો આધાર લઈ અને શાસ્ત્રીજીએ આપણને સમજાવ્યું છે. તો આવા પવિત્ર એકાદશીના દિવસે આપણે મળ્યા છીએ. તો મેં કાલે બધાને સૂચન કર્યું હતું કે સૌ ભાઈઓએ એકાદશી નો ઉપવાસ, ભાઈઓ અને બહેનોએ જે ભાવિક ભક્તો બહારથી આવ્યા છે એને અને અહીંયાના છે એને પણ કાલે મેં કીધું હતું કે આપણે એકાદશીના દિવસે ઉપવાસ કરશું. તો આપણે બધા આજે આપણું મન અને શરીર કેવળ ભગવત કથામાં ધ્યાન દઈ અને એકાદશીનો ઉપવાસ કરીએ. અને એકાદશી નિમિત્તે આજે અમે પ્રસાદમાં પણ બધા ભાઈઓ બહેનો માટે કેવળ ફળાહારની જ વ્યવસ્થા કરી છે. તો કોઈ પણ ભાવિક ભાઈ બહેનો એકાદશી રહ્યા હોય અને ન રહ્યા હોય એને માટે પણ બધાને માટે ફરાળની જ વ્યવસ્થા છે. તો કોઈ પ્રસાદી લીધા વિના કોઈને એમ હોય કે અમે એકાદશીનું વ્રત કર્યું છે અને પ્રસાદની વ્યવસ્થા નહીં હોય તો એ બધી વ્યવસ્થા અમે અમારા સ્વયંસેવકો ભાઈએ અન્નપૂર્ણા ક્ષેત્રમાં કરી જ છે. તો આવી રીતે હવે ભાઈઓને ખાસ વિનંતી કે કથા શરૂ થવામાં જ છે તો આવી અને કથા સ્થળે પોતાનું સ્થાન લે. કાલે આપણે સરસ મજાનો એક છેલ્લી વાત કરી દઉં કે દીકરીની વિદાયનો પ્રસંગ શાસ્ત્રીજીએ આપણને સાંજના સેશનમાં કહ્યો હતો. એમાં મારી એક સૂચન છે કે ભાગવતમાં હવે જ્યારે કોઈ એવો પ્રસંગ આવે દીકરીની બાબતનો, તેઓ અમારે હું અહીં સાઉન્ડ સિસ્ટમ વાળા રાજુભાઈ છે એને એક વિનંતી કરવા માંગુ છું કે આવો પ્રસંગ જ્યારે આવે કન્યા વિદાયનો કે બાપ દીકરીના પ્રસંગનો, ત્યારે મને યાદ આવે એક
કવિ દાદની રચના રાજુભાઈના મુખેથી આપણે સાંભળવાની છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આવો પ્રસંગ આવે ત્યારે રાજુભાઈને હું વિનંતી કરીશ અને તે આપણને સંભળાવશે. આવી રીતે હવે આપણે શાંતિથી પોતાનું સ્થાન લઈ અને કથાનો ક્રમ આગળ વધારી અને ભાગવત ચર્ચાનું આપણે સ્મરણ કરીએ. અને શાસ્ત્રીજી એટલા બધા ભાવિક ભક્તો આવી ગયા છે કે અમને થોડીક જગ્યા વધારવાની પણ ફરજ પડી અને થોડીક જગ્યા વધારવી પડી. હવે બહેનોને ખાસ સૂચના કે આજે એકાદશી છે એટલે થોડીક સંખ્યા ભાવિકોની વધારે છે તો આ જગ્યા આપણે છોડી છે. ત્યાં બેસવું હોય તો છૂટ નહીં. ખાસ કરીને બહારથી આવતી બહેનોને અહીંયા આગળ જગ્યા આપે અને છતાં પણ જો ન વ્યવસ્થા જળવાય તો આપણે જે વચ્ચે જગ્યા રાખી છે એમાં પણ બહેનો બેસી શકે છે. પાછળ જગ્યા વધારી છે આજે અમે. આવી રીતે કાયમ જગ્યા ભલે અમારે વધારવી પડે પણ ભાવિકોને સ્નેહભર્યું આમંત્રણ છે. આગળની જગ્યામાં પણ બેસી જાય બહેનો. તો આવી રીતે અમને બહારથી બધા ઘણો સહકાર મળ્યો છે. સુરતથી જે અમારા ગામના છે અને ત્યાંના છે એનો પણ અમને ઘણી ફૂલ નહીં તો ફૂલની ભાખરી રૂપે જે પ્રસાદ મળ્યો છે એની યાદી જોઈએ તો 2525 રૂપિયા કુંવરબેન ઠાકરસિંહભાઈ હસ્તે રવજીભાઈ કોરાટ તરફથી, 2551 રૂપિયા મોહનભાઈ છગનભાઈ સુરત અમારા ગામના જ છે, હાલ સુરત છે. 2500 રૂપિયા સ્વર્ગવાસ ભાણાભાઈ વેલાભાઈ હસ્તે ભીખાભાઈ તરફથી, 2100 રૂપિયા અશોક કુમાર પંચરત્ન સુરત તરફથી, 2100 રૂપિયા રામ ભરોસે આવે છે, 2100 રૂપિયા રવજીભાઈ માધાભાઈ ઠુમર હાલ સુરત છે તેના તરફથી મળે છે, 2100 રૂપિયા કાનજીભાઈ ઠાકરસિંહભાઈ તળાવિયા સુરત તરફથી, 2101 રૂપિયા મણિભાઈ મંજીભાઈ કપુરિયા સુરત તરફથી અને 2100 રૂપિયા સ્વર્ગવાસ ભીમાભાઈ વેલાભાઈ સુરત તરફથી અમને પ્રાપ્ત થયેલ છે. તો વધારે જોઈએ તો 1551 રૂપિયા સ્વર્ગવાસ લાભુબેન બચ્ચુભાઈ રૂપાપરા સુરત તરફથી અમને મળ્યા છે. 1511 રૂપિયા ભાવેશભાઈ ફેન્સી સુરત તરફથી, 1100 રૂપિયા સદગુરુ બાપા સીતારામ ટ્રાવેલ તરફથી પણ અમને પ્રાપ્ત થયા છે. તો 1100 રૂપિયા રમેશભાઈ કપુરિયા સુરત તરફથી આપે છે, 1100 રૂપિયા ગોરધનભાઈ છગનભાઈ સુતાર સુરત તરફથી, 1100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા ભરતભાઈ ભીમાભાઈ સગર સુરત તરફથી, 1100 રૂપિયા ભગવાનજીભાઈ વસરામભાઈ સુરત, 1100 રૂપિયા ડોક્ટર કેશુભાઈ વડાલિયા સુરત, 1100 રૂપિયા મનીષભાઈ વેકરિયા સુરતવાળા અને 1100 રૂપિયા કિરીટભાઈ એમ ગજેરા સુરત તરફથી મળેલ છે. આવી રીતનું દાન અમને